જુઓ મંગલ ઘંટ સંભળાય, મોહન મારો આવે છે. ગાઓ, ગીત ગાઓ, લગ્નના ગીત ગાઓ. સ્વારી ના પડઘા સંભળાય, મોહન મારો આવે છે. જુઓ મંગલ ઘંટ સંભળાય, મોહન મારો આવે છે. નયનથી નિરખું નહીં પણ નિકટ લાગે ના. કેવો સરસ ભાવ છે. આપણે વર્ષોથી ગાઈએ તોય વારંવાર ગાવાનું મન થાય. તમને બધાને મોઢે થઈ ગયું છે. નયનથી નિરખું નહીં પણ નિકટ લાગે નાથ. દૂર કદી એ લાગે નહીં જ્યાં એના નામનો નિત્ય સંગાત, મોહન મારો આવે છે. જુઓ બંસરીને અધર ધરવા કાજ. હું તો એની ખોવાયેલી બાંસુરી છું. એ પોતે જ મને શોધતા શોધતા આવશે. ભૂલી પડેલી બંસરીને
અધર ધરવા કા આ કેવો સરસ ભાવ છે કે હું એની ખોવાયેલી બાંસુરી છું અને બાંસુરી ખોવાઈ જાય ને એટલે કૃષ્ણને વ્યાકુળતા થાય મારી બાંસુરી ક્યાં ગઈ પછી બાંસુરી જ્યાં હોય ત્યાં જ પડી હોય ને એ થોડી કઈ ચાલીને જઈ શકે એ તો એમ પણ ન કહી શકે કે એ હે હાય આઈ એમ હિયર નહીં બાંસુરી તો ત્યારે બોલે જ્યારે ઈ અધરે લગાડે અને એ બોલાવે એમાં પ્રાણ ફૂંકે मैं उनकी खोई हुई बांसुरी भूली पड़ेली बंसरी ने अधर धरवा का ભાગવતના 10મ સ્કંધની અંદર 21મો અધ્યાય વેણુ ગીત છે અને એ વેણુ કેટલું સરસ ગોપ્ય કિમાચરદયં કુશલં સ્મવેણુ દામોદરાદર સુધામપી ગોપિકાનાં ભુંક્તે સ્વયં યદ વશિષ્ઠ રસમૃદિન્યો ऋष्यत्वचोश्रुमुचुस्तरवो અરે ગોપીઓ આ વેણુએ શું પુણ્ય કર્યા હશે કેટલી ભાગ્યશાળી છે How blessed is she? She is so lucky. શું પુણ્ય કર્યા હશે ભૂલી પડેલી બંસરીને અધર ધરવા કા ગોપીઓ પણ જેની ઈર્ષા કરે ઈ બંસરી એ હું મોર મુકુટ ધરી આવશે મારી છોડાવવા લોક લાજ મોહન મારો આવે છે પધારશે મુજ મલિન મંદિર દ્વાર હૃદય
હૃદયનાથ પધારશે મુજ મલિન મંદિર દ્વાર। मेरा मलिन मंदिर द्वार है, लेकिन वो उनकी कृपा उनको खींच के ले आएगी, मेरी कोई योग्यता तो नहीं है। करुणा करी संगे खेलशे અને મારું ધન્ય થશે અવતાર।